લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 15ના ઉમા 4 રસ્તાથી પાણીગેટ સુધી વન ડે વન રોડ અભિયાન અંતર્ગત માર્ગો પરથી દબાણો દૂર કરવામાં આવ્યા। ઝુંબેશ દરમિયાન રસ્તાઓની સાફસફાઈ, ડિવાઇડરોની સફાઈ તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે વિવિધ કામગીરી હાથ ધરાઈ। આ પ્રસંગે વોર્ડ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। કેટલાક વિસ્તારોમાં ડિવાઇડર સફાઈના મુદ્દે કમિશનરે નોંધ લીધી અને જણાવ્યું કે તેઓએ જાતે મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે શહેરમાં દબાણો વહેલી તકે સંપૂર્ણ દૂર કરવામાં આવશે અને જો કોઈ ફરી દબાણ કરશે તો કડક કાર્યવાહી થશે। સાથે જ નાગરિકોને વધુ સારી અને સુવ્યવસ્થિત સુવિધા આપવા માટે તંત્ર પ્રતિબદ્ધ છે। આખા સિટીમાં વન ડે વન રોડનું અમે લગભગ 1 મહિનાથી કરી રહ્યા છીએ। એમાં સાફ સફાઈ, ડિવાઇડર ક્લિનિંગ, ગાર્ડનની ક્લિનિંગ, દબાણની નિકાલ, માર્જિનમાં કોઈ દબાણ હોય તેને પણ માર્ક કરીને ફ્યુચરમાં નિકાલ, આ બધું કામગીરી અત્યારે કરવામાં આવી રહ્યા છે। મૂળ હેતુ આ છે કે સિટીને તમામ રોડ્સને પબ્લિક માટે ફૂટપાથ ચાલવા માટે ઉપયોગી થાય, રોડમાં ગાડીઓ ચાલવા માટે ઉપયોગી થાય અને બિનજરૂરી જે પાર્કિંગ કર્યું છે એના માટે નજીકના કયા પ્લોટ છે ત્યાં પાર્કિંગ માટે થઈ શકે એ આઈડેન્ટિફાઈ કરવી અને વીએમસીની અંદર જે કામગીરી કરી રહ્યા છે એના સાથે સાથે વડોદરાની પબ્લિકને પણ અમે જોડવા માંગીએ છીએ, જોડવાનું શરૂ કરી દીધી છે। સ્થાનિક લોકોનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ છે, એને લઈને પણ આવનારા દિવસોમાં અને આ એક સ્વચ્છતા કેમ્પેન તરીકે એને આગળ લઈ જવા માટે અમે હટાવી રહ્યા છે। જે પણ માર્જિનની બહાર રોડ ઉપર દબાણ છે, ઇલીગલ દબાણ છે, બધા દૂર કરવામાં આવશે અને આ એક મેન્ટાલિટીમાં ચેન્જ લાવવાની એક પ્રયત્ન છે। આપ જોઈ શકો એ કમ્પ્લેન્ટ છે કે અમે જે દબાણ દૂર કરી છે લોકો પાછા આવી રહ્યા છે, પણ એ લોકોને જાતે વિચારવું જોઈએ, કાયદાની પાલન એમને પણ કરવું જોઈએ। કાયદા બધા માટે એક સરખું છે એટલે ઝુંબેશ કરવું પડશે। એક ધીરે ધીરે આ સિસ્ટમમાં